રાજ્યમાં વધતા આત્મહત્યાના કિસ્સાઓ સ્પષ્ટ કરે છે કે યુવાનોમાં સહન શક્તિ ઘટી રહી છે. નાની નાની વાતોમાં આત્મહત્યા જેવા મોટા અને ભયાનક પગલા લઈ પરિવારને ઘેરા આઘાતમાં ધકેલી દે છે. તાજેતરમાં જ હજુ સુરતમાં 19 વર્ષની પાટીદાર સમાજની દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો. ત્યાં વધુ એક દીકરીએ લોનના હપ્તા ચૂકવી ન શકતા દવા પીને આપઘાત કર્યો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવળિયા. અમરેલીના ખાંભામાં દેવું થઈ જતા યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ યુવતીએ આત્મહત્યા પહેલા પોતાના માતા પિતાને સંબોધીને સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે પોતાના પર 28 લાખનું દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગે જે માહિતી અમારી પાસે આવે છે તેની વાત કરીએ તો ખાંભા તાલુકાના ભાડ ગામની 25 વર્ષીય ભૂમિકા હરેશભાઈ સુરઠિયા ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી. તેણે ગઈકાલે ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઈ લીધી હતી. તેની તબિયત લથડતા પ્રથમ ખાંભા અને બાદમાં રાજુલાની હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. ભૂમિકાએ આત્મહત્યા પહેલા લખેલી ચીઠી સામે આવી છે, જેમાં તેણે પોતાના માતા પિતાને સંબોધીને લખ્યું છે, જય શ્રી કૃષ્ણ, મમ્મી પપ્પા, હું સુસાઇડ કરું છું. મને તમારાથી કોઈ વાંધો નથી. મારા પર 28 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, એટલે હું શું કરું? અને આ દેવું સહન નથી થતું, એટલે આ પગલું ભરું છું. હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધું ઊંધું થઈ ગયું. મારા પર દેવું થઈ ગયું છે. આ દેવું સાઇન ડોટ કંપની માંથી થયું છે. જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો. મારા મર્યા પછી IIFL માંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે. એની પ્રોસેસ કરીને લઈ લેજો. મારું PF પણ પડ્યું હશે, એ પણ ઉપાડી લેજો. મને માફ કરી દેજો, મારા લીધે તમે હેરાન થશો. મમ્મી, મારી છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજે. પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો. માફી સાથે, તમારી ભૂમિ. આ શબ્દો હતા એ આપઘાત કરી લીધેલ દીકરી ભૂમિના. સમગ્ર મામલે યુવતીના આપઘાત બાદ સુસાઇડ નોટના આધારે ખાંભા IPS જયવીર ગઢવીના સુપરવિઝન હેઠળ ખાંભા PI રવિરાજસિંહ ચૌહાણની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. આવા કિસ્સાઓ જ્યારે સામે આવે તેના પરથી કહી શકાય કે માણસમાં ધીરજ ખૂટી છે. દેખાદેખીમાં માણસ ન કરવાનું કરે અને પછી પછતાવા માટે પણ કશું ન બચે ત્યારે આપઘાત જેવા પગલા ભરે છે. યુવાન ભાઈ બહેનોને મારી એક વિનંતી છે કે કોઈ પણ પગલું ભરતા પહેલા મા બાપનું એક વખત વિચારજો. તમારા ગયા પછી તેની શું હાલત થશે? તમે ગમે એટલા પૈસા મૂકીને જશો, પરંતુ એ પૈસાને બધું જ નકામું થઈ જશે. તેમના માટે જીવન પણ કડવું ઝેર થઈ જશે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.